ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોના નામની ભાજપ જાહેરાત કરી શકે છે। આજે મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામ। ગઈકાલે ભાજપે જાહેર કરી હતી ઉમેદવારોના નામની પ્રથમ યાદી। અલગ અલગ રાજ્યોમાં 14 ઉમેદવારો જાહેર કરાયા હતા નામો। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજે ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે। લગભગ શું સાંજ સુધીમાં આ નામ ક્લિયર થઈ જશે? जी बिल्कुल એવું લાગી રહ્યું છે કે મોડી રાત સુધીમાં યાદી છે તે જાહેર થઈ જવી જોઈએ અને તેની સાથે જ નો રિપીટ થિયરી ગુજરાતમાં રાજ્યસભામાં લાગુ પડે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેમ કે જો આ પ્રથમ યાદી જોવામાં આવી રહી છે, જ્યારે બિહારમાં આટલો મોટો પોલિટિકલ ભૂકંપ ચાલી રહ્યો છે, આટલી મોટી પોલિટિકલી જે કહી શકાય કે અપડાઉન ચાલી રહ્યા છે, તમામની વચ્ચે પણ બિહારની અંદર નો રિપીટ થિયરી અમલમાં કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરની વાત કરવામાં આવે કે પછી અનિલ બલુનીની વાત કરવામાં આવે, બંનેને ડ્રોપ કરવામાં આવે। સુશીલ મોદીની વાત કરવામાં આવે, રાજ્યસભામાંથી ડ્રોપ કરવામાં આવ્યા છે। એવું માનવામાં આવી રહ્યું છે કે અનિલ બલુની અને રાજીવ ચંદ્રશેખરને લોકસભાની ચૂંટણી છે તે લડાવી શકાય છે। તેની સાથે જો વાત કરવામાં આવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, તે પણ રાજ્યસભામાંથી આવતા હતા, તેમની પણ 2 ટર્મ પૂર્ણ થઈ હતી, તેમને પણ ડ્રોપ કરાયા છે। એટલે કે જે નો રિપીટ થિયરીની વાત સતત હતી અને જે વાત હતી કે દિલ્હીમાં જ્યારે એક બેઠક મળી હતી ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ રાજ્યસભાના જે સાંસદ છે જેમને 2 ટર્મ પૂર્ણ થાય છે તેમને લોકસભાની તૈયારી કરવાની છે। તો જે પહેલી યાદી છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે 14 જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાંથી 13 નવા નામ છે। સ્વાભાવિક છે કે જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમનું નામ યાદીમાં નથી, તે લોકસભાની ચૂંટણી લડશે। તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા જેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે, આ 2 પણ જે ચહેરા છે તે ડ્રોપ કરી શકાય છે। મનસુખ માંડવિયાને લોકસભાની ચૂંટણી છે તે લડાવી શકાય છે। ગત સપ્તાહની વાત કરવામાં આવે તો ગત સપ્તાહ ગુજરાતમાંથી અંદાજે 12 થી જે 15 અલગ અલગ નામ છે તે રાજ્યસભા માટે કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવ્યા છે। ફોર્મ ભરવાની અંતિમ તારીખ એ 15 તારીખ છે, ત્યારે સ્વાભાવિક રીતે આજે મોડી સાંજ સુધીમાં, કેમ કે 4 નવા ચહેરાઓ હોય ત્યારે તેમની જે લીગલ ટર્મ્સ છે તથા તેમના જે ડોક્યુમેન્ટ્સ છે તે પણ જોવા ખૂબ જરૂરી હોતા હોય છે। એટલે આજે મોડી સાંજ સુધીમાં બીજી યાદી છે તે જાહેર થઈ શકે છે અને તેની અંદર જે નામો છે તે નામો આવી શકે છે। નામોના જો સમીકરણની વાત કરવામાં આવે, કેમ કે 2 પાટીદાર ચહેરાને ડ્રોપ કરવામાં આવશે, સ્વાભાવિક રીતે એક પાટીદાર ચહેરા અને અપલિફ્ટ પણ કરી શકાય છે। તેના સિવાય આદિવાસી સમાજની વાત કરવામાં આવે, ઓબીસી સમાજની વાત કરવામાં આવે, મહિલાની વાત કરવામાં આવે, તો આ જે સમીકરણ છે આ સમીકરણ રાજ્યસભાનું જોવા મળી શકે છે। મોડી રાત સુધીમાં 4 નવા ચહેરા રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપ જાહેર કરી શકે છે। કિંજલ, આભાર સગુર માહિતી બદલ। તો આજ મોડી રાત સુધીમાં આ યાદી છે એ જાહેર થઈ જશે। નો રિપીટ થિયરી છે એ અપનાવવામાં આવશે।